જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે ગઢાદ ગામ જવાના છીએ અને ગઢાદની બાજુમાં આવેલ પથ્થરની ખાણ છે. જે પાછળ જે મૂળીનું સ્વામિનારાયણ મંદિર જે આખું દેખાય છે, એ મંદિર બ્રહ્માનંદ સ્વામીને આખું પથ્થરમાંથી બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલું છે. તો આ પથ્થરો આખા આ બાજુમાં જે મૂળીથી આવેલ બાજુમાં 10 કિલોમીટર ગઢાદ ગામ છે અને ત્યાં જ્ઞાન વાવ આવેલી છે. એ જ્ઞાન વાવમાં આ મૂળી મંદિરના પથ્થરો ત્યાંથી લાવવામાં આવેલા. એ પાછળનો ઇતિહાસ એવો છે કે ભગવાન સ્વામિનારાયણે ભરવાડનું રૂપ લઈને બ્રહ્માનંદ સ્વામીને એ જગ્યા બતાવી હતી કે અહીંથી તમને મંદિર માટેના પથ્થરો મળશે. તો સ્વામીને મંદિર બનાવવું હતું, પણ પથ્થરો ક્યાંય આ જગ્યામાં મળતા નહોતા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને વિનંતી કરી, ત્યારે મહારાજે ભરવાડના રૂપે એ જગ્યા બતાવી, જે અત્યારે જ્ઞાનવાવ છે. અને ત્યાં પાણી નહોતું, તો ત્યારે પણ મહારાજે કીધું કે આ જગ્યા ઉપર તમે ખોદકામ કરો, માટી અને પથ્થર કાઢો. ત્યારે એમાંથી મીઠું કોપરા જેવું પાણી નીકળ્યું. તો એ કપરા કાળમાં મજૂરોને પાણી પણ ત્યાંથી મળ્યું અને પથ્થરો પણ મળ્યા. અને બ્રહ્માનંદ સ્વામીએ એ બધા પથ્થરો લાવીને આ મહાન સ્વામિનારાયણ મંદિર આજથી 200 વર્ષ પહેલા બનાવેલું એવું આ પ્રાસાદિક મંદિર. અને મૂળી મંદિરના પ્રવેશ દ્વારમાં જ હનુમાનજીની ગણપતિજીની જે મૂર્તિ છે, એના પથ્થરો પણ ત્યાંથી જ એ ખાણમાંથી લાવવામાં આવેલા છે. એનો પણ સરસ મજાનો એક ઇતિહાસ છે. એ વિડીયોની લિંક પણ હું તમને આમાં મૂકી દઈશ. તો આવા પ્રાસાદિક જે પથ્થરો જ્યાંથી નીકળેલા છે, એ જગ્યા આપણે જ્ઞાનવાવ અને એ ખાણ જોવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયો અંત સુધી જોવા વિનંતી. જય સ્વામિનારાયણ. સરસ મજાનો ભોગાવો ભરેલો છે અને આ ભોગાવાનો પુલ છે. આ રસ્તો મૂળી મંદિર તરફથી આવ્યો અને મૂળી મંદિરથી એક સામે દેખાય એ રસ્તો બ્રહ્મોલ તરફ, અને ડાબી બાજુ જે આ ભોગાવાનો પુલ જાય છે ત્યાંથી ગઢાદ જવાય છે. સામે જે મંદિર દેખાય છે એ મંદિર વાળો સીધો જ રસ્તો ગઢાદ જાય અને ગઢાદથી જ્ઞાનવાવ છે ત્યાં આપણે જઈ શકાય. આ બોર્ડ મારેલું જ છે, થાન 29 કિલોમીટર. એ થાન તરફ જે રસ્તો જાય છે ત્યાં સીધો જ રસ્તો સામેની તરફ જતા છે. અને અહીંયા પણ બોર્ડ મારેલું છે કે પ્રસાદીની જ્ઞાનવાવ તથા પથ્થરની ખાણ તરફ. આ સામો રસ્તો. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે મૂળી પ્રદેશમાં આવેલ, મૂળીની બાજુમાં આવેલ ગઢાદ ગામ છે અને ગઢાદથી તદ્દન બાજુમાં આવેલ જંગલની અંદર રોકડિયા હનુમાનજીનું પ્રાસાદિક મંદિર છે. આ જગ્યા ઉપર સ્વયં શ્રીજી મહારાજ પધારેલા અને બ્રહ્માનંદ સ્વામીને ભરવાડ રૂપે દર્શન દીધેલું. અને જે પથ્થર ઉપર મહારાજ ઊભા હતા એ પથ્થરમાંથી એક દેરી પણ બનાવેલી છે. એ પ્રાસાદિક દેરીના પણ દર્શન કરશું અને રોકડિયા હનુમાનજીના પણ દર્શન કરશું. તો ચાલો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ. મંદિરમાં પ્રવેશતા જ બાજુમાં જ આવેલો રળિયામણો ચબૂતરો છે અને યજ્ઞશાળા છે અહીંયા. અને શેડની અંદર ચકલીઓના માળાઓ બાંધેલા છે, જેની અંદર સરસ મજાની ચકલીઓ નિવાસ કરે છે. પાણીના કુંડાઓ, તુલસીનો બગીચો અને આ રળિયામણી જગ્યા ખૂબ જ જંગલની અંદર આવેલી છે અને શાંત અને રળિયામણી જગ્યા છે. તો હવે આપણે
દર્શન કરશું કષ્ટભંજન દેવ રોકડિયા હનુમાનજી મહારાજના. રોકડિયા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા સદગુરુ હરિનારાયણદાસજી સ્વામી છે, જે મૂળીધામમાં થઈ ગયા, જે હરિનારાયણદાસજી સ્વામી છે એમને સ્વયં કરેલી છે. એવા આ પ્રાસાદિક રોકડિયા હનુમાનજીના આપણે દર્શન કરીએ. ખૂબ પ્રાસાદિક અને અદ્ભુત મૂર્તિ છે કષ્ટભંજન દેવની. હનુમાનજી મહારાજ વિરાજે છે, બાજુમાં પણ હનુમાનજી મહારાજ છે. ખૂબ સરસ હનુમાનજી મહારાજની મૂર્તિ છે. આપણે સતત એમને દર્શન કરતા જ રહીએ એવી આ પ્રાસાદિક મૂર્તિ છે. હવે આપણે મંદિરમાં દર્શન કરીને બાજુમાં આવેલ જે જ્ઞાન વાવ છે એ જ્ઞાન વાવના દર્શન કરીએ. આ જે અત્યારે આપણને દેખાય છે એ જ્ઞાન વાવ છે, અને જ્ઞાન વાવનું પાણી ખૂબ જ પ્રાસાદિક છે. આ શ્રી હરિના સમયની છે, મહારાજના સમય છે, અને મહારાજે ખુદ અહીં આવેલા એવી આ પ્રાસાદિક વાવ છે. આ વાવનો ઇતિહાસ એવો છે કે આ વાવ પાંડવોનો સમયમાં ભીમસેન દ્વારા ગાળવામાં આવેલી હતી. એટલે કે ભીમ દ્વારા આ વાવને પાંડવોના વનવાસ દરમિયાન ગાળવામાં આવેલી એવી આ વાવ છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાને હરિનામે ભરવાડનું રૂપ ધારણ કરીને શ્રી બ્રહ્માનંદ સ્વામીને દર્શન દઈને કહ્યું હતું કે અહીં એક મોટું જંગલ છે, પાંડવો વનવાસ દરમિયાન 1 વર્ષ એકાંતમાં હતા અને ભીમ દ્વારા આ વાવ ગાળી હતી, જેની માટી અને પથ્થર દૂર કરીને આ વાવ નીકળેલી, અને એનું પાણી મીઠું ટોપરા જેવું છે. જે પથ્થર ઉપર શ્રી હરિ ઊભા રહેલા, એટલે કે આ જે પથ્થર છે દેરીનો, એની ઉપર સ્વયં શ્રીજી મહારાજ ઊભા રહેલા ભરવાડનું રૂપ ધારણ કરીને. એ આ પથ્થર છે. એ પથ્થરમાંથી આ દેરી સદગુરુ હરિનારાયણદાસજીએ બનાવેલી એવી આ પ્રાસાદિક મહારાજના સ્પર્શવાળી પથ્થરની આ દેરી છે. તો મહારાજના ચરણારવિંદના પણ આપણે દર્શન કરીએ. મહારાજના ચરણારવિંદના દર્શન કર્યા અને પછી આજે આપણે રોકડિયા હનુમાનજીના જે દર્શન કર્યા એ રોકડિયા હનુમાનજીને પ્રતિષ્ઠિત કરવામાં આવેલ. તો એવું આ પ્રાસાદિક સ્થાન છે. જ્યારે પણ મૂળી દેશમાં આવવાનું થાય ત્યારે અચૂક અહીંયા મૂળીની તદ્દન બાજુમાં આવેલ 10 થી 12 કિલોમીટર અવશ્ય અહીંયા દર્શને આવજો. હું જે મારું ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર લોકેશન પણ મૂકી દઈશ, કઈ રીતે જવાય છે અને કઈ રીતે પહોંચી શકાય ત્યાં, અને આ પ્રાસાદિક સ્થાનના આપણે દર્શન કરી શકીએ. તો એવું આ રમણીય શ્રીજી મહારાજની પવિત્ર ચરણરજથી પવિત્ર થયેલું પ્રાસાદિક સ્થાન છે. એ પ્રાસાદિક સ્થાનની અંદર આપણે અવશ્ય અહીં દર્શન કરવા આવીએ. જય સ્વામિનારાયણ મિત્રો. તો આજે આપણે મૂળીધામ આવેલા છીએ, અને મૂળીધામ મંદિરની બાજુમાં જ અલર્ક વાવ આવેલી છે. તો એ અલર્ક વાવ પણ મહારાજને પ્રસાદીની છે. તો આપણે હવે એના દર્શન કરીએ. શ્રીજી મહારાજ સાક્ષાત અહીંયા આવેલા એ આ પ્રાસાદિક વાવ છે. તો આપણે એ વાવના દર્શન કરીએ. આ અલક વાવ મહાપ્રસાદીની અલક વાવ છે. આમાં ભગવાન સ્વામિનારાયણે 500 પરમહંસો સહિત અનેક વાર
સ્નાન કરેલું છે. પ્રસાદીની વાવ છે, એના આપણે દર્શન કરીએ. મહારાજે અને પરમહંસોએ અનેક વાર અહીં દર્શન કર્યું છે. જ્યારે જ્યારે મહારાજ મૂળી પધારતા ત્યારે અલગ વાવે અચૂક પધારતા હતા. હાલમાં ભોગાવામાં ખૂબ જ પાણી હોય, નદી બે કાંઠે વહે છે, તેથી વાવની અંદર પણ એટલું જ પાણી છલોછલ છે. તમે જોઈ શકો છો, આખી વાવ આમ જોરદાર છલોછલ ભરાઈ ગઈ છે. એવી આ પ્રસાદીની વાવ છે. સામે દેખાય છે મંદિર, સ્વામિનારાયણ મંદિર મૂળી. આ બધી પ્રસાદીની જગ્યાઓ છે, છત્રી બનાવેલી છે. મહારાજ અહીં પધારતા અવારનવાર, એવું આ પ્રસાદીનું સ્થાન છે. મૂળી આવો ત્યારે અલક વાવ અને જ્ઞાન વાવના દર્શન અવશ્ય કરવા જજો. આ મૂળી મંદિરની અંદર આવેલ ગંગાજળીયો કૂવો છે. સામે મંદિર દેખાય છે, મૂળી મંદિર, અને આ ગંગાજળીયો કૂવો છે. પ્રસાદી વાળો મહાપ્રસાદીમય કૂવો છે. તો ચાલો એના દર્શન કરીએ. આપણે કૂવો છે, અને આ પ્રસાદીનો લીમડો છે. આ મૂળી મંદિરમાં જ અંદર જ આવેલું છે. મૂળી મંદિર જ્યારે પણ આવો ત્યારે આ પ્રસાદીના લીમડાના અને આ ગંગાજળિયા કૂવાના દર્શન અવશ્ય કરશો. તો દર્શક મિત્રો, તમને આ જ્ઞાનવાવનો અને રોકડિયા હનુમાનજીનો વિડીયો કેવો લાગ્યો? આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, વધુમાં વધુ હરિભક્તોમાં શેર કરશો, અને અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આવા પ્રાસાદિક સ્થાન આપના પ્રદેશમાં પણ હોય, આપના રાજ્યમાં, આપના શહેરમાં, આપના ગામમાં હોય તો અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો, જેથી અમે એ જગ્યાના દર્શન કરી શકીએ અને ત્યાંનો વિડીયો બનાવી શકીએ અને બીજા દરેક હરિભક્તોને આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવી શકીએ. તો વધુ કોઈ એવા પ્રાસાદિક સ્થાને મળશું બીજા કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપના કલ્પેશ ગઢવીના મૂળીધામથી, રોકડિયા હનુમાનજીની જગ્યાથી, જ્ઞાનવાવથી, શ્રીજીના પ્રાસાદિક સ્થાનથી હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.